રાજ્યમાં લઘુત્તમ તાપમાન 11 થી 15 ડિગ્રી રહેશે. મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી રહેશે. સૌથી નીચું 9.5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. પીએસઆઈની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થયું. પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું. રીચેકિંગ માટે 10 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. ગુજરાત રેરા નવી એસઓપી અમલમાં લાવ્યું. ખરીદદારોની ફરિયાદોના ઝડપી નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ઓનલાઈન ફરિયાદોને પ્રાથમિકતા મળશે. ફરિયાદ સાથે દસ્તાવેજો અપલોડ કરવા ફરજિયાત રહેશે. રેરા ડેશબોર્ડ માહિતીનું મુખ્ય કેન્દ્ર બનશે. ફરિયાદોને 2 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા. કબજો વિલંબ અને રિફંડ માટે ફોર્મ A લાગુ પડશે. વળતર દાવા માટે ફોર્મ B લાગુ પડશે. એનટીસીએ ગુજરાતને વાઘની હાજરી ધરાવતું રાજ્ય જાહેર કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી આનંદ વ્યક્ત કર્યો. વન્યજીવોની કાળજી માટે વન વિભાગના પ્રયાસોને તેઓએ બિરદાવ્યા. પેટલાદ નગરપાલિકામાં શાસક અને વિરોધ પક્ષ વચ્ચે તૂતુ મેમે થઈ. સત્તાધારી પક્ષે વિરોધ પક્ષનો જવાબ ન વાંચ્યો. થોડી મિનિટોમાં પાલિકા પ્રમુખ અવઢવમાં મુકાયા. અમદાવાદ જમાલપુરમાં પૌરાણિક વાવ પર એસ્ટેટ કમિટીમાં ચર્ચા થઈ. સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ સબમિટ કરવા સૂચના આપવામાં આવી. 2 દિવસ બાદ એસ્ટેટ કમિટીને જવાબ સોંપવામાં આવશે. વાવ દબાણનો સ્પેશિયલ રિપોર્ટ રજૂ કર્યો હતો. કચ્છમાં ભૂકંપ બાદ 18 જેટલા આફ્ટર શોક નોંધાયા. મોટાભાગમાં આફ્ટર શોક 1ની તીવ્રતાના હતા. સિસ્મોલોજીના ઇન્ચાર્જ ડિરેક્ટર સંતોષ કુમારે કહ્યું કે 2001માં ભૂકંપમાં જે રિજનમાં આવ્યો હતો ત્યાં જ આ આંચકા નોંધાયા છે. ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત વસ્તુઓના અમલ માટે હાઈકોર્ટનો રાજ્ય સરકારને કડક આદેશ. વેચાણ અને સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ. સરકારે કરેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ભિલોડામાં સામાજિક સંસ્થાઓએ અરવલ્લી બચાવો રેલી યોજી. આ રેલીમાં આદિવાસી સમાજ કોંગ્રેસના આગેવાનો જોડાયા. મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરી પહોંચ્યા. શિક્ષણ વિભાગમાં પ્રમોશન અને બદલીઓ થઈ. મદદનીશ શિક્ષક વર્ગ 3ને પ્રમોશન મળ્યું. 196 મદદનીશ શિક્ષકોને વર્ગ 2માં પ્રમોશન આપવામાં આવ્યું. સેવા વર્ગ 2ના 200 અધિકારીઓની બદલી. રાજકોટમાં વિરાણી સ્કૂલ જમીન વિવાદ મુદ્દે ટ્રસ્ટના વકીલ પરેશ ઠાકરે કહ્યું, છેલ્લા 4 વર્ષથી વેચાણની વાતો કરાય છે. ટ્રસ્ટનું વેચાણ ન થઈ શકે, પરંતુ ટ્રસ્ટીઓ બદલાઈ શકે. ટ્રસ્ટની જમીન વેચી શકાય નહીં તે બધાને ખબર છે. પાટણમાં ગેરકાયદે કતલખાનાઓને લઈ સ્થાનિકોએ પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. લીમડી ચોક કસુંબીવાડામાં ગેરકાયદે કતલખાના ચાલે છે. કતલખાના બંધ કરાવવા સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યો. વડોદરામાં સિટી બસ સેવા બંધ થવાના અડસાર. સિટી બસ કોન્ટ્રાક્ટરે મહાનગરપાલિકાને લીગલ નોટિસ આપી. 3.50 કરોડ બાકી રકમ ચૂકવણીની નોટિસ આપવામાં આવી. 2 મહિનાથી પાલિકાએ નાણાં નથી ચૂકવ્યા. અમદાવાદ પોલીસ કમિશનરે ભદ્ર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું નિરીક્ષણ કર્યું. પાથરણા વાળાને દૂર કર્યા બાદ ભદ્રમાં ટ્રાફિકની સમસ્યા દૂર. ઉન્નાવ રેપ કેસ પીડિતાને ન્યાયની માંગ સાથે અમદાવાદના ચાંદોલિયામાં એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો. વિરોધ કરી રહેલા એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત પોલીસે કરી. ભાવનગરના ઘોઘામાં જમીન વિવાદમાં ફરિયાદ દાખલ. વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરી નુકસાન આક્ષેપના કર્યા છે. કેડમાં વાવેતરમાં જેસીબી ફેરવ્યાની ફરિયાદનો આરોપ. એકત્રીસ ડિસેમ્બરને લઈ ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં. દીવથી આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસ કાર્યવાહીને લઈ બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો. અમદાવાદમાં ભવિષ્ય નિધિના નવા ભવનનું ઉદ્ઘાટન કરાયું. વટવામાં નવીન ભવનનું કેન્દ્રીય મંત્રી માંડવિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 10.12 કરોડના ખર્ચે નવનિર્મિત ભવન તૈયાર કરાયું છે. અમદાવાદમાં ડ્રોનથી સુભાષ બ્રિજની 3D મેપિંગની કામગીરી કરવામાં આવી. ડ્રોનના માધ્યમથી બ્રિજની 3D ઇમેજ કેપ્ચર કરવામાં આવી. બ્રિજના સ્ટ્રક્ચરની તમામ વિગત કેપ્ચર કરવામાં આવી છે.
52 વર્ષ જૂના સુભાષ બ્રિજને નવું સ્વરૂપ આપવામાં આવશે. સુભાષ બ્રિજને 8 લેન બનાવવામાં આવશે. બ્રિજની બંને તરફ 2 લેનનો નવો બ્રિજ બનશે. આગામી 2 વર્ષમાં બ્રિજને 8 લેનમાં પરિવર્તિત કરાશે. જૂના બ્રિજને વધુ મજબૂત કરીને ઉપયોગમાં લેવામાં આવશે. 250 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે. આ નવો બ્રિજ ઈપીઈ મોડેલ પર બનાવવામાં આવશે. બંને બ્રિજ માટે એકસાથે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. હયાત બ્રિજ માટે નવા 7 પિલર બનાવવામાં આવશે. નર્મદા કલેક્ટર સંજય મોદી પાસે 75 લાખ માંગવાના મનસુખ વસાવાના નિવેદન પર ચૈતર વસાવાની પ્રતિક્રિયા. કહ્યું, ભાજપે જિલ્લા કલેક્ટર પર દબાણ કર્યું, કલેક્ટરને ધમકાવ્યા. ઈડીની કાર્યવાહીમાં હું કલેક્ટરની સાથે. ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે સાંસદ મનસુખ વસાવા કહે છે કે મોબાઈલ રેકોર્ડિંગ છે. રેકોર્ડિંગ હોય તો જાહેર કરો. હું જાહેર જીવન છોડવા તૈયાર. નર્મદામાં 75 લાખના તોડ મુદ્દે કલેક્ટર સંજય મોદીનો યુટર્ન. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યાનું કલેક્ટરે સ્વીકાર્યું. સાંસદ મનસુખ વસાવા કલેક્ટરને મળ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે કલેક્ટરે મારી વાત માની છે. કેવડિયા હેલિપેડ પર વાત કરી હતી. ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યા હોવાની વાત માર્ગ મકાન વિભાગના ઇજનેરે કર્યું હોવાનું સ્વીકાર્યું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે હું પાર્ટી સાથે જ રહીશ. પાર્ટી મારી સાથે છે. મુલાકાત બાદ કલેક્ટરે વાત કર્યા હોવાનો સાંસદનો દાવો. ડીસામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગૌ હત્યા કરનારાને છોડવામાં નહીં આવે. ગૌ હત્યારા આજીવન જેલમાં રહેશે. એક પછી એક કેસમાં સફળતા મળી રહી છે. નાયબ મુખ્યમંત્રી સંઘવીએ કહ્યું કે ગૌ હત્યાના આરોપીઓ પર વોચ રખાશે. ગૌ હત્યા અટકાવવા સરકાર પાયલોટ પ્રોજેક્ટ લાવશે. ડીસામાં હર્ષ સંઘવીએ 51 બસોનું લોકાર્પણ કર્યું. બસોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી. હર્ષ સંઘવીએ બસમાં મુસાફરી પણ કરી. બનાસકાંઠામાં નાયબ મુખ્યમંત્રી સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે પહેલા ખેડૂતો સુધી રૂપિયા પહોંચતા જ નહોતા. દલાલોના હાથમાં રૂપિયા જતા. હવે ખેડૂતોના ખાતામાં પૈસા સીધા જમા થાય છે. અમદાવાદમાં ક્રીડા ભારતીનું અખિલ ભારતીય અધિવેશનનો સીએમના હસ્તે પ્રારંભ. દેશભરમાંથી આવેલા ખેલાડીઓનું સીએમએ સ્વાગત કર્યું. યોગ અને રમતને રોજિંદા જીવનમાં અપનાવવા આહવાન કર્યું. રાજકોટ શહેર કોંગ્રેસની ઘર બચાવો અભિયાન અંતર્ગત મહારેલી. જંગલેશ્વર સહિતની સોસાયટીમાં દબાણ હટાવવા મામલે નોટિસને લઈ રોષ ભભૂક્યો. સુરત મહાનગરપાલિકા રામ ભરોસે ચાલતી હોવાના આમ આદમી પાર્ટી નેતા પાયલ સાકરિયાના આરોપ. કહ્યું, શહેરનું સંચાલન યોજના, નીતિ, નિયંત્રણ વગર ચાલે છે. ઓડિટ રિપોર્ટ વિરોધ પક્ષનો દસ્તાવેજ નથી. પાયલ સાકરિયાએ કહ્યું કે ઓડિટ રિપોર્ટ મનપાની સાચી હકીકત દર્શાવે છે. કરોડો રૂપિયાના કામો માત્ર કાગળ પર દેખાય છે. સપ્લાયરના ફાયદા માટે સામાનની ખરીદી થઈ. ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદ ગાંધીનગરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમ. જાસપુરમાં વિશ્વ ઉમિયાધામ ખાતે યુવા બિઝનેસ મહાસંમેલનમાં ભાગ લેશે. ગૃહમંત્રી અમિત શાહ બોપલના સંસ્કારધામ સ્કૂલમાં નમોત્સવમાં ઉપસ્થિત રહેશે. તો વળી ભાજપ સંગઠનના વિસ્તરણને લઈ બેઠકો કરશે. વડોદરામાં અધિકારી દંડકને પગે લાગ્યા. ચાલુ કાર્યક્રમમાં ડીઈઓ પ્રોટોકોલ ભૂલ્યા. ખેલ મહોત્સવ કાર્યક્રમમાં ડીઈઓ દંડકને પગે લાગ્યા. વડોદરા ડીઈઓ વિધાનસભા દંડકના પગે લાગતા વિવાદ સર્જાયો. ડીઈઓ મહેશ પાંડે વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લના પગે પડ્યા હતા. તો આ સમગ્ર મામલે કોંગ્રેસના તુષાર ચૌધરીએ કહ્યું કે હાલમાં અધિકારીઓનું રાજ ચાલે છે. અધિકારી ફાયદો લેવા કે બચવા પગે લાગ્યા હશે.
પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈ પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ કહ્યું કે સમાજની અન્ય દીકરીઓ પર ખોટી અસર પડશે. પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિના કાયદાની માંગ કરી. ગોંડલમાં રાજુ સોલંકી અને ગણેશ જાડેજાના સમાધાનનો મુદ્દો. રાજુ સોલંકીની ઓડિયો ક્લિપમાં 10 કરોડની વાતનો ઉલ્લેખ. 10 કરોડ આપો તો સમાધાન રદ કરી દો. દલિત આગેવાન દિનેશ પાતર સાથેની વાત કરી હતી. સમાધાન મુદ્દે દલિત સમાજે વિરોધ નોંધાવ્યો હતો. ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે વિવાદ થયો હતો. વડોદરા સહિત રાજ્યના 100 યુવાનો મ્યાનમારમાં ફસાયા. સાવલીના એમએલએ કેતન ઇનામદારે પીએમ અને ગૃહમંત્રીને પત્ર લખ્યો. વિદેશ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખી યુવાનોને પરત લાવવા લેખિત માંગ કરવામાં આવી. અમરેલીના ધારીમાં દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારને 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. ધારીના ગોપાલ ગામમાં દીપડાના હુમલામાં બાળકનું મોત નીપજ્યું હતું. સુરતમાં અડાજણના મધુબન સર્કલ પાસે ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ. ફાયર વિભાગે આગ પર ભારે જહેમતે કાબુ મેળવ્યો. સુરતના માંગરોળમાં અન્ય અકસ્માત. જુવાના ચક્કરમાં અકસ્માત સર્જાઈ ગયો. ટ્રક પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ. મોરબીમાં પાન મસાલાની દુકાનમાં 50,000ની ચોરી. ગ્રાહકના સ્વાગમાં આવેલા શખ્સે આ ચોરીને અંજામ આપ્યો. દાહોદ એસઓજીએ ચાઇનીઝ દોરી વેચનાર વેપારીને ઝડપી પાડ્યો. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસની કાર્યવાહી. 89,900નો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતમાં સાળા અને સાળીએ બનેવીની હત્યા કરી નાખી. બનેવી કોઈ કામકાજ કરતો ન હોવાથી કાચ મારીને નિર્મમ હત્યા નિપજાવી. પાલનપુર હત્યા કેસમાં 6ની ધરપકડ કરવામાં આવી. મુખ્ય આરોપી સહિત 6 ઝડપાયા. જસદણમાં પરિણીતા સાથે દુષ્કર્મનો પ્રયાસ. રાત્રિના સમયે નરાધમે મહિલા પાસે શરીર સંબંધની માંગ કરી હતી. મહિલા તાબે ન થતા આરોપીએ મારામારી કરી. જસદણ પોલીસે આરોપીની શોધખોળ કરી. ગાંધીનગરમાં બાળકી દુષ્કર્મ કેસમાં આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. દ્વારકાના શિખર પર ફરી એકવાર ડ્રોન ઉડતું દેખાતા મંદિરની સુરક્ષા પર સવાલો ઉઠ્યા. યાત્રિકોની ભીડ વચ્ચે ડ્રોન કેમેરાથી શૂટિંગ કર્યું. કલેક્ટરના જાહેરનામાનો ભંગ. ઊંઝાના વૈદ્યનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ 3 ગોલક અને 15,000ની રોકડની ચોરી કરી. વૈદ્યનાથ મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ચોરીને લઈ પોલીસે પણ તપાસ હાથ ધરી છે. મોરબીમાં વાડીમાં શ્રમિકની શોધમાં નીકળેલા વૃદ્ધ હની ટ્રેપમાં ફસાયા. મહિલાએ વૃદ્ધને નિર્વસ્ત્ર થઈ બાથ ભીડી ષડયંત્ર રચી 8 લોકોએ વિડીયો બનાવી 53 લાખ પડાવ્યા. વૃદ્ધને દુષ્કર્મના કેસમાં ફસાવાની ધમકી આપી હતી. વડોદરામાં પીઆઈના નામે તોડ કરનારને એસીબીએ દબોચી લીધો. જમીન કેસમાં ફરિયાદ દાખલ કરવા રૂપિયા માંગ્યા હતા. અનુભવ એન્ટરપ્રાઇઝમાંથી તોડ કરતો ઝડપાયો. પાટણમાં ઢોર છોડાવી જનાર માલિકો સામે ફરિયાદ દાખલ. નગરપાલિકાએ પકડેલા ઢોર છોડાવી ગયા હતા. કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપતા કાર્યવાહી કરવામાં આવી. દાહોદમાં પીઆઈ પર હુમલો કરનાર આરોપી ઝડપાયો. આરોપીઓએ પીઆઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી. સુરતના પાલ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતાએ રેડ પાડી. મહાદેવ ફળિયામાં ચાલતા અડ્ડા પર મહિલા સહિતના લોકોએ રેડ પાડી. જનતા રેડમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો.